ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી મિત્રોને। આજના આપણા ઇતિહાસના લેક્ચરની અંદર હું વિશાલ મેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। પાછળના આપણા ઇતિહાસના લેક્ચરની અંદર આપણે ભીમદેવ સોલંકી વિશે આપણે અભ્યાસ કરેલો। તો કે ભીમદેવ સોલંકી છે, ત્યારબાદ આપણે તેનો પુત્ર એટલે કે ભીમદેવ સોલંકી છે તેને બે રાણી હતી, તો કે એક ઉદયમતી અને બીજી બકુલા દેવી। તો કે ભીમદેવ સોલંકી છે ત્યારબાદ શાસન ઉપર જે ઉદયમતી છે તેનો પુત્ર કર્ણદેવ સોલંકી તે પોતે ગાદી ઉપર આવે છે અને આજે આપણે કર્ણદેવ સોલંકી છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। તો કે કર્ણદેવ સોલંકી છે તેના પિતા કોણ હતું? તો કે ભીમદેવ પ્રથમ। ભીમદેવ પ્રથમ એના પિતા હતા કર્ણદેવ સોલંકીના। કર્ણદેવ સોલંકી છે એના માતા કોણ હતા? તો કે માતા હતા ઉદયમતી। હવે આ કર્ણદેવ સોલંકી છે એના લગ્ન કોની સાથે થયેલા? તો કે મિનલ દેવી સાથે। હવે બને છે એવું કે કર્ણાટકની અંદર એક ચંદ્રપુર નામનું રાજ્ય હોય છે। ચંદ્રપુર નામના રાજ્યની અંદર એક જયકેશી નામનો રાજા હોય છે। હવે જયકેશી રાજા છે એને પોતાને કહેવાય ને તો કે એક પુત્રી હોય છે અને એ પુત્રીનું નામ હોય છે મયલણા દેવી। હવે આ જયકેશી છે એ આ કર્ણદેવ સોલંકી છે તેના પરાક્રમ વિશેની બધી માહિતી છે પ્રાપ્ત કરે છે અને માહિતી મળે છે અને એ જયકેશીને એવું થઈ જાય છે કે મારી જે પુત્રી છે ને જે મયલણા દેવી એટલે કે આ મિનલ દેવી, મયલણા દેવી કયો તો મિનલ દેવી કયો બંને એક જ છે, તો કે મારે એના લગ્ન આ કર્ણદેવ સોલંકી સાથે કરવા છે। એટલે આજે રાજા છે જયકેશી પોતે કહેવાય ને સંદેશો મિનલ દેવી સુધી પહોંચાડે છે કે તમારા પુત્ર સાથે મારી દીકરીને મારે પરણાવી છે। તો એ વાત ઉદયમતી છે એ પોતાના પુત્ર કર્ણદેવ સોલંકીને વાત કરે છે કે બેટા આ રીતે તારું માગવું આવેલું છે। તો કર્ણદેવ સોલંકી કહે છે કાંઈ વાંધો નહીં, માગવું આવ્યું છે તો હું તૈયાર છું, પણ હું પેલા એ પાત્રને જોવા માંગુ છું। તો ત્યારબાદ આ મિનલ દેવી છે એ પોતે પોતાનો ફોટો છે ને ફિલ્ટર કરીને મોકલાવે છે। એટલે કે શું, એ સમયે તો કોઈ સ્ટુડિયો હતો નહીં, પણ ફોટો મોકલાવે તો કે ચિત્રકાર છે ફોટો દોરી નાખે અને ફોટો ચિત્રકારો એવા એ સમયની અંદર હતા તો કે તમે જેવો તમારો ફોટો હોય ને એવો ફોટો દોરી નાખે અને એની અંદર એડિટિંગ પણ કરી દે, એવા બાહોશ કહેવાય ને હોશિયાર ચિત્રકારો હતા। તો કે ચિત્રકાર છે આ મિનલ દેવીનો ફોટો પોતે એડિટિંગ કરીને મોકલાવે છે અને ફોટો આવે છે કર્ણદેવ સોલંકી પાસે। કર્ણદેવ સોલંકી છે ફોટાને જોવે છે અને ફોટાને જોઈ અને આ મિનલ દેવી પોતે હકીકતની અંદર હોય છે શ્યામ કાળા હોય છે, પણ ફોટો એડિટિંગ થયેલો હોય છે। એટલે કર્ણદેવ સોલંકી પોતે ફોટો જોવે છે ને તો કર્ણદેવ સોલંકી મોહી જાય છે, વાહ હવે લગ્ન કરું તો કે આની ધારે કરું, તો એવું કીધેલું નહીં પણ આ તો કહેવાયની વાત છે એટલે મોહી જાય છે। તો કર્ણદેવ સોલંકી છે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે, લગ્ન કરે છે ને પછી જયારે કહેવાય ને કે મિનલ દેવી છે પોતે આવે છે અને જોવે છે તો આ બેન તો ભાઈ કાળા નીકળે છે। કર્ણદેવ સોલંકી માતાને જઈને કે માતા કે મારી હારે તો કે ચીટિંગ થયું, મમ્મી મારી હારે ચીટિંગ થયું। તો કે કાં શું થયું? તો કે આ મેં જેવો ફોટો જોયો તો એવું તો કાંઈ છે નહીં કે આની અંદર કે। પછી માતા ઉદયમતી કર્ણદેવ સોલંકીને સમજાવે છે કે બેટા રંગમાં તો શું છે, એના ગુણ તું જોને કે હવે જે કઈ થયું એ બધું કે તારા ભાઈ કે। તો કર્ણદેવ સોલંકી પાછળથી પછી માની જાય છે અને કર્ણદેવ સોલંકી અને આ મિનલ દેવી ને પાછળથી કહેવાય ને તો કે એક પુત્રને જન્મ આપે છે। મિનલ દેવી છે પોતે એક પુત્રને જન્મ આપે છે। એટલે કર્ણદેવ સોલંકી અને મિનલ દેવી છે એનો એક પુત્ર હોય છે, તો કે એ પુત્રનું નામ હોય છે સિદ્ધરાજ જયસિંહ। હવે બને છે એવું કે કહેવાય ને કે આ કર્ણદેવ સોલંકી છે ને એ પોતે આશા ભીલ નામનો એક રાજા હોય છે। હવે આ આશા ભીલ નામનો જે એક રાજા છે ને એને આશાપલ્લી નામનું એક શહેર વસાવ્યું હોય છે, હવે આ કર્ણદેવ સોલંકી છે ને એ આશાપલ્લી ઉપર શું કરે છે? આક્રમણ કરે છે। એટલે કે આ શહેર ઉપર આક્રમણ કરે છે અને આશાભીલ નામનો રાજા છે ને હરાઈ જાય છે। આશાભીલ હારી જાય છે અને કર્ણદેવ સોલંકી છે આશાપલ્લી ઉપર છે વિજય પ્રાપ્ત કરી એ શહેરનું નામ કર્ણાવતી રાખી દે છે। હવે આ કર્ણાવતી એટલે બીજું કઈ નહીં, આજનું આપણું અમદાવાદ એટલે કર્ણાવતી। હવે આ કર્ણાવતી નામ હતું એને 1411 નો સમયગાળો આવે છે અહમદ શાહ પ્રથમ।
હવે આ કર્ણાવતી નામ હોય છે એ 1411 ના સમયની અંદર અહમદ શાહ પ્રથમ શાસન કરવા માટે આવે છે. તો કે આ અહમદ શાહ પ્રથમ છે એ કર્ણાવતીનું નામ અમદાવાદ કરી નાખે છે. અને સૌથી પહેલા આજનું જે આપણું અમદાવાદ છે એનું સૌથી પહેલા નામ હોય છે આશાપલ્લી, અને આશાપલ્લીનું નામ આ જે કર્ણદેવ સોલંકી છે એ કર્ણાવતી કરે છે. અને કર્ણાવતીનું નામ આ અહમદ શાહ પ્રથમ છે એ અમદાવાદ કરે છે. અને આજથી 2-3 વર્ષ પહેલા આપણું જે આજનું અમદાવાદ છે ને એનો કઈક મુદ્દો બહાર આવેલો કે ભાઈ એનું નામ કર્ણાવતી કરવું, કર્ણાવતી કરવું, પણ એવું કઈ થયું નહીં. એવો મુદ્દો બહાર આવેલો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે કર્ણદેવ સોલંકી છે કર્ણાવતી નગર છે એની રચના કરે છે. અને કાશ્મીરનો એક કવિ હોય છે, એક કવિ છે એનું નામ હોય છે કવિ બિલ્હણ. આ કવિ બિલ્હણ છે ને એ દખ્ખણની અંદર જાય ને એની પહેલા એ ગુજરાતની મુલાકાતે આવે છે. આ કવિ બિલ્હણ છે એ ગુજરાતની મુલાકાતે આવે છે અને કર્ણદેવ આ સોલંકી અને આ માતા મિનલ દેવી છે, એટલે કે કર્ણદેવ સોલંકી અને એની પત્ની મિનલ દેવી છે, એના ઉપર એક નાટકની રચના કરે છે. અને એ નાટક એટલે કે કર્ણસુંદરી નાટકની રચના કવિ બિલ્હણ કરે છે. ત્યાર પછી આ કર્ણદેવ સોલંકી છે એ પાટણનો રાજા હોય છે. તો કે આ પાટણ ઉપર માળવાનો રાજા હોય છે, માળવાનો રાજા નરવર્મા. આ નરવર્મા છે એ પાટણ ઉપર હુમલો કરે છે, પાટણ ઉપર હુમલો કરે છે, પાટણ ઉપર ચડાઈ કરે છે. અને પાટણ ઉપર ચડાઈ કરે છે એટલે કર્ણદેવ સોલંકી મૃત્યુ પામે છે. કર્ણદેવ સોલંકી છે એ પછી મૃત્યુ પામે છે. અને આ સમયે સિદ્ધરાજ જયસિંહ છે એની ઉંમર માત્ર ને માત્ર 3 વર્ષ હોય છે. તો કે સિદ્ધરાજ જયસિંહ 3 વર્ષનો છોકરો તો પોતે શાસન ઉપર શું કરે એ તમે પણ સમજો છો. 3 વર્ષની ગાદી એ સિદ્ધરાજ જયસિંહ પોતે ગાદી ઉપર આવે છે, પણ જે કઈ શાસન છે ને એની માતા મિનળ દેવી સંભાળે છે. આ કર્ણદેવ સોલંકી છે એને કયું ઉપનામ ધારણ કરેલું? તો કે કર્ણદેવ સોલંકી છે એને પોતે ત્રૈલોક્ય મલ, આ ત્રૈલોક્ય મલ ઉપનામ ધારણ કરેલું કર્ણદેવ સોલંકી. આ ત્રૈલોક્ય મલ શા માટે પોતે ઉપનામ ધારણ કરે છે? તો કે આપણે કહીએ લાટ, લાટ એટલે કે ભાઈ આપણું દક્ષિણ ગુજરાત, તો કે લાટના રાજા હોય છે બારક. આ રાજા બારક છે ને એને પરાજય આપે છે એટલે કર્ણદેવ સોલંકી છે ને એ ત્રૈલોક્ય મલ ઉપનામ ધારણ કરે છે. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ત્રૈલોક્ય ગંડ પૂછવામાં આવે, આ ત્રૈલોક્ય ગંડ કોને ઉપનામ ધારણ કર્યું હતું? તો કે સિદ્ધરાજ જયસિંહ. આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ત્રૈલોક્ય મલ કોને ઉપનામ ધારણ કરેલું? તો કે ત્રૈલોક્ય મલ કોને ઉપનામ ધારણ કરેલું? તો કે કર્ણદેવ સોલંકી. અને ત્રૈલોક્ય ગંડ પૂછવામાં આવે તો કે સિદ્ધરાજ જયસિંહ. આગળ વાત કરીએ તો કે એને પરાજય, એના વિશે આપણે વાત કરી તો કે માળવાનો રાજા એ નરવર્મા પાટણ ઉપર ચડાઈ કરે છે, પાટણ ઉપર ચડાઈ કરે છે અને એની અંદર કર્ણદેવ સોલંકી છે મૃત્યુ પામે છે. અને એ મૃત્યુ પામે છે તો આગળ શાસન હવે મિનલ દેવી સંભાળે છે, કારણ કે સિદ્ધરાજ જયસિંહ છે એની ઉંમર તો માત્ર 3 વર્ષ હોય છે. તો કે આપણે સિદ્ધરાજ જયસિંહ વિશે અભ્યાસ કરીને તો સાથે સાથે મિનલ દેવી વિશે આપણે અભ્યાસ કરવો જોઈએ. કેમ કે એનું કારણ છે કે સિદ્ધરાજ જયસિંહ 3 વર્ષની ઉંમરે ગાદી ઉપર આવે છે તો શાસન તો માતા મિનલ દેવી સંભાળતી છે, તો એને પણ કંઈક એવા પરાક્રમ, એવા કંઈક સારા કાર્યો કર્યા છે એના વિશે આપણે જોવું પડશે. જોઈએ સિદ્ધરાજ જયસિંહ. તો કે સિદ્ધરાજ જયસિંહ છે એના પિતાનું નામ શું હતું? તો કે કર્ણદેવ સોલંકી. સિદ્ધરાજ જયસિંહ છે એના માતાનું નામ શું હતું? તો કે માતા મિનલ દેવી. આ મિનલ દેવી છે એ મિનલ દેવીએ ધોળકાની અંદર મલાવ અને વિરમ ગામની અંદર મુનસર નામના 2 તળાવ બનાવ્યા હતા. આ ધોળકાની અંદર જે મલાવ તળાવ બનાવ્યું એના વિશે આપણે એક કહેવત સાંભળેલી છે કે ભાઈ ન્યાય જોવો હોય તો આ મલાવ તળાવ જોવો. એવું શા માટે કહેવામાં આવે છે? તો કે જ્યારે આ મિનલ દેવી છે એ ધોળકાની અંદર તળાવ બનાવવા જાય છે તો જે જગ્યાએ આમ તળાવ બનાવવાનું હોય છે એ તળાવના કાંઠે આમે ડોશીમાનું ઝૂંપડું હતું. મિનલ દેવી આ ડોશીમાને કહે છે કે માજી અહીંયા તળાવ બનાવવું છે, તો કે તમે છે ને આમ થોડાક આગળ ખસી જાઓ.
દોષમાં ના પડે. હું શું લેવા ખસ, તમે ખસી જાઓ, હું તો કે ખસું નહીં. હવે મિનલ દેવી તો પોતે કહેવાય ને તો કે એક દયાળુ હતા, દયાળુ શાસિકા હતા. એટલે મિનલ દેવી છે એ એમ કે છે કઈ વાંધો નહીં માજી. મિનલ દેવી છે એ પોતે આ જે માજી છે ને એની ભાવનાને સમજે છે કે ભાઈ આ માજી છે એને પોતે પોતાના મહેનતથી વર્ષોથી અહીંયા એક ઝૂંપડું બનાવેલું છે, એમની આ જગ્યા ઉપર ભાવના જોડાયેલી છે. એટલે મિનલ દેવી એની ભાવના સમજી અને મિનલ દેવી છે ને એ ગોળાકારની અંદર તળાવ બનાવવાના બદલે મિનલ દેવી છે કે આ રીતે તળાવ બનાવે છે. તળાવનો આકાર કંઈક આ રીતે થાય છે. એટલા માટે કહેવાય છે કે ન્યાય જોવો હોય ને તો આ મલાવ તળાવ જોવો. આ જ મિનલ દેવી છે એ વિરમગામની અંદર મુનસર તળાવ બનાવે છે. અને આ મુનસર તળાવ છે એને અર્ધ સહસ્ત્રલિંગ કહેવામાં આવે છે. અર્ધ સહસ્ત્ર લિંગ તળાવ કહેવામાં આવે છે. ભાઈ અર્ધ સહસ્ત્રલિંગ શા માટે એને કહેવામાં આવે છે? તો કે સહસ્ત્ર નો અર્થ એવો થાય કે 1000 અને અર્ધ એટલે કે અડધું, એટલે કે 1000 ના અડધા 500 અને લિંગ એટલે શું? તો કે શિવના લિંગ. તો કે એના કિનારે 500 જેટલા શિવલિંગ હશે. એટલા માટે એને મુનસર તળાવ છે અને અર્ધ સહસ્ત્રલિંગ તળાવ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો કે આ મિનલ દેવી છે ને એ મિનલ દેવી ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસિકા કહેવાય છે. મિનલ દેવી છે ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસિકા કહેવામાં આવે છે. જ્યારે ભારતના પ્રથમ સ્ત્રી શાસિકા કહેવામાં આવે, ભારતના સ્ત્રી શાસિકા પણ પ્રથમ તો કે રજિયા સુલતાન છે. ભારતના પ્રથમ સ્ત્રી શાસિકા તો કે રજિયા સુલતાન, ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસિકા તો કે મિનલ દેવી. આગળ વાત જોઈએ. હવે સિદ્ધરાજ જયસિંહ છે એના વેવિશાળ એટલે કે લગ્ન. તો કે સિદ્ધરાજ જયસિંહ છે ને એના લગ્ન છે રાણક દેવી સાથે થવાના હોય છે. હવે સિદ્ધરાજ જયસિંહ છે એના લગ્ન રાણક દેવી સાથે થવાના હોય છે. પણ જુનાગઢનો રાજા હોય છે રાખેંગાર. આ રાખેંગાર છે એ આ રાણક દેવીને અપહરણ કરીને લઈ જાય છે. હવે વાત કઈક એવી થાય છે કે આ રાખેંગાર છે એના પપ્પા, એના ફાધર તો કે રા નવગણ. આ રા નવગણ છે, આ રા નવગણ કોણ છે? તો કે આ રાખેંગાર છે એના ફાધર, એના પપ્પા એટલે કે રા નવગણ. આ રા નવગણ છે એનો પરાજય આ સોલંકી યુગ છે એટલે કે પાટણના જે શાસકો છે ને એ પાટણના શાસકોએ આ રા નવગણને હરાવેલો. એટલે કે રા નવગણ છે એનો પરાજય થયેલો પાટણના શાસકોની સામે. તો આ રા નવગણ છે એના જે છોકરાઓ જે કોઈ હતા એને એવું કહેલું કે જે કોઈ મારો દીકરો, મારો જે વંશજ છે એ પાટણનો દરવાજો પાડશે ને એને હું આ જુનાગઢનો રાજા બનાવીશ. તો આપણને ખ્યાલ છે કે આ સિદ્ધરાજ જયસિંહ છે એના પપ્પા કર્ણદેવ સોલંકી છે, એના ફાધર કર્ણદેવ સોલંકી. તો કે કર્ણદેવ સોલંકીને રાજા નરવર્માએ હરાવેલો. તો ત્યારે તો સિદ્ધરાજ જયસિંહ નાનો હતો. તો સિદ્ધરાજ જયસિંહ છે એ બને છે એવું કે માળવા જાય છે. હવે માળવા શું લેવા જાય છે? તો કે માળવાનો રાજા જે નરવર્મા છે ને, નરવર્મા એને આ સિદ્ધરાજ જયસિંહના બાપા કર્ણદેવ સોલંકીને પરાજય આપેલો. એનો બદલો લેવા માટે સિદ્ધરાજ જયસિંહ બને છે એવું માળવા જાય છે. હવે માળવા જાય છે ત્યારે આ સિદ્ધરાજ જયસિંહ તો ભાઈ પરાક્રમી રાજા હતો, એની સામે કોઈ એમનામ ના આવે. હવે આ રાવ નવગણે એમ કીધેલું કે જે પાટણના જે રાજા છે એનો જે પાટણનો દરવાજો છે એ જે કોઈ પાડશે ને તો એને હું મારો શાસક બનાવીશ, એને હું શાસન આપીશ હાથમાં જુનાગઢ. તો સિદ્ધરાજ જયસિંહ જયારે માળવા જાય છે ને તો આ રાખેંગાર છે ને એને જુનાગઢનો રાજા બનવું હોય છે. એના બાપાએ જે કીધેલી જે શરત છે ને એનું પાલન કરવા માટે એ શું કરે છે? પાટણ ઉપર ચડાઈ કરે છે. સિદ્ધરાજ જયસિંહ માળવા ગયો હોય છે, એનો લાભ લઈને પાટણ ઉપર ચડાઈ કરે છે અને ચડાઈ કરે છે અને આ રાણક દેવીને શું કરે છે? લઈ જાય છે. રાણક દેવીનું અપહરણ કરીને લઈ જાય છે. સિદ્ધરાજ જયસિંહ પાછો આવે છે. પછી આ સિદ્ધરાજ જયસિંહ
સિદ્ધરાજ જયસિંહ અને રા ખેંગાર વચ્ચે યુદ્ધ ચાલે છે. સિદ્ધરાજ જયસિંહ અને રા ખેંગાર વચ્ચે 12 વર્ષ સુધી યુદ્ધ ચાલે છે. 12 વર્ષ સુધી યુદ્ધ ચાલે છે અને સિદ્ધરાજ જયસિંહ છે અંતે એની અંદર વિજય પ્રાપ્ત કરે છે. અને વિજય પ્રાપ્ત કરે છે ત્યારે સિદ્ધરાજ જયસિંહ છે એ આ રાણક દેવી છે એને લઈને પાછો આવી રહ્યો હોય છે. પાછો આવી રહ્યો હોય છે તો કે આપણું સુરેન્દ્રનગર ની અંદર જે વઢવાણ, આ વઢવાણની જે નદી છે એની અંદર આ રાણક દેવી છે પોતે સતી થઈ જાય છે. એટલે સતી શું લેવા થઈ જાય છે તો કે આ રાણક દેવી છે 12 વર્ષથી કહેવાય તો કે રા ખેંગાર, આ રા ખેંગાર ની સાથે હતી તો કે મનની અંદર પોતાના મનોમન આ રા ખેંગાર ને પોતાનો પતિ માની લીધો હોય છે. હવે એને સિદ્ધરાજ જયસિંહ હારે જવું નથી હોતું તો એ પોતે સતી થઈ જાય છે. હવે સિદ્ધરાજ જયસિંહ છે એના ગુરુ તો કે સિદ્ધરાજ જયસિંહ છે એના ગુરુ મિનલ દેવી હતા. સિદ્ધરાજ જયસિંહ ના ગુરુ મિનલ દેવી હતા એટલે આપણે એવું શા માટે કહી શકીએ તો કે સિદ્ધરાજ જયસિંહ ખૂબ નાનો હતો તો કે સિદ્ધરાજ જયસિંહ ને જે કઈ ઘણી બધી કળા બાહોશ બનાવવામાં એને વીર બનાવવાની અંદર એની માતા છે ને એનો માતા મિનલ દેવીનો ફાળો હતો. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે સિદ્ધરાજ જયસિંહ, આ સિદ્ધરાજ જયસિંહ છે એના આચાર્ય તો કે એના આચાર્ય હેમચંદ્રાચાર્ય હતા. આ હેમચંદ્રાચાર્ય એ સિદ્ધરાજ જયસિંહ ના આચાર્ય હતા અને સિદ્ધરાજ જયસિંહ છે એને પોતે કાંચન દેવી નામની પુત્રીને દત્તક લીધેલી. કાંચન દેવી નામની પુત્રી હતી એને દત્તક લીધેલી અને આ કાંચન દેવી જે સિદ્ધરાજ જયસિંહ ની પુત્રી છે એને એના લગ્ન અર્ણોરાજ સાથે કરાવેલા. આગળ વાત કરીએ તો કે સિદ્ધરાજ જયસિંહ છે એને એના મંત્રીમંડળની અંદર શાંતુ નામના મંત્રી હતા. સિદ્ધરાજ જયસિંહ છે એને કયા કયા ઉપનામ ધારણ કરેલા તો કે ત્રૈલોક્ય મલ, ત્રૈલોક્ય ગંધ, ત્રૈલોક્ય મલ તો એના પપ્પા એટલે કે કર્ણદેવ સોલંકીએ ત્રૈલોક્ય મલ નામ ધારણ કરેલું, જ્યારે સિદ્ધરાજ જયસિંહ છે એને ત્રૈલોક્ય ગંધ, પછી બરબરક જીષ્ણુ, સગ્રો જેસંગ, સિદ્ધ ચક્રવર્તી, તો કે સિદ્ધરાજ જયસિંહ ત્રૈલોક્ય ગંધ, બરબરક જીષ્ણુ, સગ્રો જેસંગ અને સિદ્ધ ચક્રવર્તી આવા પોતે નામ ધારણ કરેલા. હવે એને આ બરબરક જીષ્ણુ શા માટે કહેવામાં આવે છે, શા માટે એને બરબરક જીષ્ણુ નામ ધારણ કર્યું તો કે પોતાના પાટણની અંદર કહેવાય ને તો કે એક ભીલ બરબરક નામનો કહેવાય ને એક રાક્ષસ એ પોતે પોતાની જે પ્રજા સિદ્ધરાજ આ જયસિંહ છે એની જે પ્રજા હતી એ બધી પ્રજાને હેરાન કરતો હતો, પરેશાન કરતો હતો. હવે લોકો છે સ્વાભાવિક રીતે પોતે રાજાને ફરિયાદ કરવાના કે ભાઈ આ જે બાબરીયો ભૂત છે આ બરબરક છે એ અમને હેરાન કરે છે, પરેશાન કરે છે. એટલે સિદ્ધરાજ જયસિંહ છે જો ધારે કરે તો એ પોતાની સેના મોકલી અને આ બરબરક જીષ્ણુને હરાવી દેતો. પણ સિદ્ધરાજ જયસિંહ કહેવાય ને તો કે પરાક્રમી વીર મહાન શાસક કહીએ તો કે આ સિદ્ધરાજ જયસિંહ એ એમનામ નતું કહેવાતો પરાક્રમી વીર, એ એમનામ નતું કહેવાતો કે સિદ્ધ ચક્રવર્તી. તો કે સિદ્ધરાજ જયસિંહ છે આ જે ભીલ શાસક છે બરબરક એને પોતે એમ કહે છે કે આવી જા આપણે બહેને કહેવાય કે દ્વંદ્વ યુદ્ધ કરીએ. દ્વંદ્વ યુદ્ધ એટલે શું તો કે સામ સામે લડવાનું, બાંચવાનું, બતોબત જે જીતી જાય. સિદ્ધરાજ જયસિંહ આ બાબરિયા ભૂતને એવું કહે છે, બરબરકને એવું કહે છે કે તું જીતી જા તો કે પાટણ તારો, હું જીતી જાઉં તાર પાટણ મૂકી દેવાનું. એમનામ તો એને ચેલેન્જ નહીં આપ્યું હોય, એનામ કઈક હશે ત્યારે ને નગર ખબર પડે દેવી તો ગમીને થોડાક ચેલેન્જ દઈ દેવાય. આમ તો કઈ પરાક્રમી સિદ્ધ ચક્રવર્તી નતો કહેવાતો. તો બે દ્વંદ્વ યુદ્ધ કરે છે અને દ્વંદ્વ યુદ્ધ ની અંદર આ બાબરિયો ભૂત એટલે કે બરબરક છે એ પોતે હારી જાય છે.
આ બાબરીય ભૂત છે એટલે કે બરબરાજ છે એ પોતે હારી જાય છે અને સિદ્ધરાજ જયસિંહ એમ કહે છે કે તું મારું પાટણ છોડીને હવે વયો જા, હું જો ધારું તો તને આઈનાને મારી નાખું, પણ મારે એવું કરવું નથી. એને પાટણ છોડી દેવાનું કહે છે અને આ બાબરિયા ભૂતને હરવે છે, આ બરબરકને હરાવે છે. એટલા માટે એ બરબરક જીષ્ણુ કહેવાય છે. આ જીષ્ણુ છે, જીષ્ણુ એટલે શું તો કે હણી નાખે. એ બાબરિયા નામનો જે ભૂત હોય છે, જે ભીલ કહેવાય ને, એક રાક્ષસ, એને હરાવે છે. એટલા માટે એને બરબરક જીષ્ણુ કહેવાય છે. અને જીષ્ણુ એટલે કે હણવું. આગળ આપણે વાત કરીએ તો કે એને બાંધકામ, એને કઈ એવી વસ્તુ છે જેનું બાંધકામ કરાવેલું સિદ્ધરાજ જયસિંહ? તો કે સિદ્ધરાજ જયસિંહ છે એને સહસ્ત્રલિંગ તળાવ, બંધાવેલું. ત્યારબાદ કહીએ તો કે રુદ્ર મહાલય. આ રુદ્ર મહાલય છે એનું સમારકામ કરાવેલું. પછી આગળ વાત કરીએ તો કે ઝીંઝુવાડી. ઝીંઝુવાડીનો કિલ્લો, ત્યારબાદ ડભોઈનો કિલ્લો, આ બાંધકામ. આની અંદર આપણે જોઈએ તો કે સિદ્ધરાજ જયસિંહ આ સહસ્ત્રલિંગ તળાવ છે એ બંધાવ્યું હતું પોતે પાટણની અંદર. હવે સહસ્ત્રલિંગ તળાવ શા માટે કહેવામાં આવે છે? તો એ તો વાત કરીએ આપણે, સહસ્ત્ર એટલે 1000 અને લિંગ એટલે કે શિવના લિંગ. તો કે એના કિનારે કહેવાય ને તો કે 1000 લિંગ હોય, એટલા માટે એને સહસ્ત્રલિંગ તળાવ કહેવામાં આવ્યું. પછી આ જે રુદ્ર મહાલય છે, એ રુદ્ર મહાલય બાંધવાનું જે કામ છે શરૂ કરનાર મૂળરાજ સોલંકી હતો. પછી મૂળરાજ સોલંકી છે એને આ રુદ્ર મહાલય બાંધવાનું કામ શરૂ કરેલું, પણ પોતાના જીવન કાળની અંદર એ રુદ્ર મહાલય બાંધકામનું કામ પૂરું કરાવી નથી શકતો. એટલે એનું જે કઈ સમારકામ છે, જે પાછળનું કામ છે, એ આ સિદ્ધરાજ જયસિંહ પોતે હાથ ધરે છે. અને આ સિદ્ધરાજ જયસિંહ છે એ સુરેન્દ્રનગરની અંદર ઝીંઝુવાડી છે એનો કિલ્લો બનાવે છે. આપણું વડોદરા અને વડોદરાની અંદર ડભોઈ, તો આ ડભોઈનો જે કિલ્લો છે એ પણ સિદ્ધરાજ જયસિંહ પોતે બનાવે છે. સિદ્ધરાજ જયસિંહ છે એને કયા પ્રકારના સુધારા કરાવ્યા હતા? તો કે સિદ્ધરાજ જયસિંહ છે એ તહેવારો હોય તો કે તહેવારોના સમયે પશુવધ નહીં કરવાનો, પશુવધ પર મનાઈ ફરમાવી હતી. સિદ્ધરાજ જયસિંહે કહે તો કે જ્યારે તહેવારનો સમય હોય તો કે પશુવધ નહીં કરવાનો. પશુવધ નહીં કરવાનો એટલે શું? તો કે અમારી એટલે કે શું? તો કે પશુવધ નહીં કરવાનો. તો કે સિદ્ધરાજ જયસિંહ આ અમારી છે એ પોતાના દેશની અંદર એટલે કે તહેવારના સમયે પશુ છે એનો વધ કરવાનો નહીં, એવું પોતે એક ફરમાન બહાર પાડેલું. ત્યારબાદ યાત્રા વેરો વિશે આપણે વાત કરીએ તો કે આ સિદ્ધરાજ જયસિંહ છે એ પોતે કહેવાય ને તો કે કોઈ મંદિરો જે જાત્રાઓ હોય એ પોતે મંદિરને કહેવાય છે દર્શન કરવા આવે તો એના માટે યાત્રા વેરો ઉઘરાવતો હતો, પોતે ઉઘરાવતા હતા. તો કે એક સમય બને છે એવું કે માતા મિનલ દેવી છે એ નગર યાત્રાએ નીકળે છે અને અમુક કહેવાય ને દર્શનાર્થીઓ જે દર્શન કરવા જતા હોય એ પોતે નિરાશ થઈ અને પોતે પાછા ફરતા હોય છે. એટલે મિનલ દેવી પોતે પૂછે છે કે તમે શા માટે આમ નિરાશ થઈ ગયા, શા માટે ઉદાસ થઈ ગયા છો? તો એ યાત્રાઓ છે એ પોતે કહે છે કે ભાઈ અમે યાત્રા પર જતા હતા પણ અમારી પાસે પૂરતા પૈસા નથી, તો કે અમે કર નથી ભરી શકતા, અને કર નથી ભરી શકતા તો કે અમે દર્શન નથી કરી શકતા. તો મિનલ દેવીને થયું આ તો કે ખોટું કહેવાય. એટલા માટે મિનલ દેવી છે એ મિનલ દેવી પોતે સિદ્ધરાજ જયસિંહ પાસે કરવેરો માફ કરાવે છે. આ સિદ્ધરાજ જયસિંહ છે ને એનો જન્મ 1091 ની સાલમાં 91 ના સમયે થયેલો. આ સિદ્ધરાજ જયસિંહ છે એનો સમય 1091 ના સમયે થયેલો. હવે એ સમયે આ માતા મિનલ દેવીએ કીધું ને કે કરવેરો નહીં ભરવાનો, એ ફરમાન સિદ્ધરાજ જયસિંહ પાસે આ જે કરવેરો હતો એ બંધ કરાવરાયો માતા મિનલ દેવી. તો આ સિદ્ધરાજ જયસિંહ છે એનો જન્મ 1091 ની સાલમાં થયેલો. એટલે કે આપણે કહીએ ને તો કે 11મી 12મી સદીના સમયે એ સમયે વાર્ષિક 72 લાખ રૂપિયાનો જે આ કર છે ને એ જતો કરેલો. એ સમયે આજે કર ઉઘરાવતા હતો વર્ષે 72 લાખ રૂપિયાની આવક થતી. વિચાર કરો 11મી 12મી સદી. તો
આ મિનલ દેવી આ 72 લાખ રૂપિયાની આવક છે ને એ પણ જતી કરેલી. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે સિદ્ધરાજ જયસિંહ છે એના પરાક્રમો વિશે તો આપણે જોયું તો કે એને બાબરિયા ભૂતને એને હરાયો હતો. પછી એક વાત આપણે આગળ કરીએ તો કે સિદ્ધરાજ જયસિંહ છે એને પોતાના ફાધર એટલે કે કહેવાય ને પપ્પા તો કે કર્ણદેવ સોલંકી છે. હવે કર્ણદેવ સોલંકીનો કહેવાય ને કર્ણદેવ સોલંકી ઉપર કહેવાય ને માળવાના રાજા નરવર્મા, આ નરવર્મા એ કર્ણદેવ સોલંકી ઉપર આક્રમણ કરેલું. ત્યારે સિદ્ધરાજ જયસિંહ પોતે નાનો હતો એટલે સિદ્ધરાજ જયસિંહ છે એનો બદલો લેવા માટે પોતે માળવા જાય છે. હવે માળવા જાય છે ત્યારે બને છે એવું કે બદલો લેવા તો માળવા પર સિદ્ધરાજ જયસિંહ આ બદલો લેવા માળવા જાય છે અને આ બદલો લેવા જાય છે એ માળવાના રાજા નરવર્મા સાથે એને લેવાનું હોય છે. કારણ કે આ નરવર્મા છે એ નરવર્મા માળવાનો હતો અને એને આ કર્ણદેવ સોલંકી છે એની હત્યા કરી. તો સિદ્ધરાજ જયસિંહ માળવા પર આક્રમણ કરવા જાય છે નરવર્મા સાથે, પણ એ સમયે આ નરવર્મા છે એની જગ્યાએ માળવાનો રાજા હોય છે યશોવર્મા હોય છે. પોતે શાસન ઉપર હવે યશોવર્મા આવી ગયો હોય છે. તો કે આ સિદ્ધરાજ જયસિંહ છે આ યશોવર્માને પોતે પરાજય આપે છે અને યશોવર્માને પરાજય આપી અને સિદ્ધરાજ જયસિંહ છે અવંતીનાથ નું બિરુદ ધારણ કરે છે. આ અવંતીનાથ નું બિરુદ શા માટે ધારણ કરે છે તો કે આ કઈક યશોવર્મા છે એની કા બહેન હોય છે અને કા તો પુત્રી હોય છે, એનું નામ હોય છે અવંતી. અને સિદ્ધરાજ જયસિંહ છે એ આ અવંતી સાથે શું કરે છે? લગ્ન કરે છે. આ અવંતી સાથે લગ્ન કરે છે તો કે અવંતીનો હવે પતિ થયો, નાથ એટલે પતિ, એટલા માટે સિદ્ધરાજ જયસિંહ છે હવે અવંતી નાથ તરીકે ઓળખાય છે. સિદ્ધરાજ જયસિંહ છે એ પોતે સોરઠ વિજયની યાદમાં સિંહ સંવતની શરૂઆત કરાવે છે. સોરઠ વિજયની યાદમાં સિંહ સંવત, આ સિંહ સંવત છે એની શરૂઆત સિદ્ધરાજ જયસિંહ કરાવે છે. ત્યારબાદ આગળ કહીએ તો કે વ્યાકરણ ગ્રંથ, તો કે સિદ્ધરાજ જયસિંહ છે એના આચાર્ય હેમચંદ્રાચાર્ય છે ને એને એક વ્યાકરણ ગ્રંથ લખવાની પ્રેરણા આપે છે. આ હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહ એવું કહે છે કે તમે એક વ્યાકરણ ગ્રંથની રચના કરો. તો હેમચંદ્રાચાર્ય છે એ એક કહેવાય ને કે વ્યાકરણ ગ્રંથની રચના કરે છે અને એ ગ્રંથ છે એનું નામ હોય છે સિદ્ધ હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દાનુશાસન. હેમચંદ્રાચાર્ય જે ગ્રંથની રચના કરે છે એનું નામ રાખવામાં આવે છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. હવે આ નામ છે, આ સિદ્ધ નામ એ સિદ્ધરાજ ઉપરથી, આ હેમ નામ એ હેમચંદ્રાચાર્ય ઉપરથી અને આ શબ્દાનુશાસન છે એ નામ એ વ્યાકરણ ગ્રંથ હોય છે ને એટલા માટે એ શબ્દાનુશાસન નામ રાખે છે, એટલે કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. હવે આ ગ્રંથ છે એની રચના જે કઈ થાય છે એ પ્રાકૃત ભાષાની અંદર થાય છે. વિશેષમાં વાત કરીએ તો કે આ ગ્રંથની જે રચના થઈ એની વિશેષતા શું હતી તો કે આ જે ગ્રંથ તૈયાર થયો એને કહેવાય ને તો કે શ્રીકર નામનો હાથી હોય છે. આ હાથીની અંબાડી ઉપર આ ગ્રંથને કહેવાય ને રાખી અને નગર યાત્રા કાઢવામાં આવે છે. આ શ્રીકર નામના હાથીની અંબાડી ઉપર આ ગ્રંથને રાખી અને નગર યાત્રા કાઢવામાં આવે છે. એની હજુ વિશેષતા એ હતી કે આની અંદર રાજા એટલે કે સિદ્ધરાજ જયસિંહ, આ સિદ્ધરાજ એ પણ પોતે પગપાળા ચાલે છે, એટલે પોતે રાજા પોતે પગપાળા ચાલે છે અને જે ગ્રંથ રચ્યો ને એ ગ્રંથને આ શ્રીકર નામનો હાથી છે ને એના અંબાડી ઉપર મૂકી અને નગર યાત્રા કાઢે છે. એવું શા માટે એવું સિદ્ધરાજ જયસિંહે કર્યું તો કે આ ગ્રંથ છે ને એનું મૂલ્ય મહત્વ છે એ લોકોને સમજાય ને એટલા માટે કે રાજા પોતે નીચે હાલે છે અને આ જે ગ્રંથ છે ને એને હાથીની અંબાડી ઉપર મૂક્યો તો એની કઈક વિશેષતા તો હશે એવું લોકો સમજે એટલા માટે આ સિદ્ધરાજ જયસિંહ છે પોતે પગપાળા ચાલેલા. વ્યાકરણ ગ્રંથ તો કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. એની વિશેષતા તો કે ગ્રંથની વિશેષતા આપણે જોયું તો કે
શ્રીકર હાથી ઉપર, શ્રીકર હાથીની અંબાડી પર મૂકી અને રાજા પોતે પગપાળા ચાલેલા. હવે બને છે એવું કે બુંદેલખંડ નામનું કહેવાય ને કે એક રાજ્ય હોય છે. આ બુંદેલખંડ ની અંદર મદન વર્મા નામનો એક રાજા હોય છે. આ બુંદેલખંડ નામનું એક રાજ્ય હોય છે અને આ બુંદેલખંડ ની અંદર મદન વર્મા, આ મદન વર્મા છે એ પોતે રાજા હોય છે. હવે સિદ્ધરાજ બુંદેલખંડ ની અંદર મદન વર્મા પોતે રાજા હોય છે. હવે સિદ્ધરાજ જયસિંહ છે ને એ આ બુંદેલખંડ ની જે કહેવાય ને વૈભવ, એની ધન સંપત્તિ વિશે વાત એને મળે છે. ધન સંપત્તિ વિશે સિદ્ધરાજ જયસિંહ ને બુંદેલખંડ છે એની ધન સંપત્તિ વિશે વાત મળે છે. હવે સિદ્ધરાજ જયસિંહ છે ને એની ધન સંપત્તિની વાત મળે છે એટલે આ બુંદેલખંડ ઉપર ચડાઈ કરવા જાય છે. અને ચડાઈ કરવા જાય છે ને ત્યારે આ મદન વર્મા છે ને એ સિદ્ધરાજ જયસિંહ ને પાછા વાળવા માટે વગર લડાઈએ 96 કરોડ રૂપિયા કહેવાય ને 96 કરોડ રૂપિયાના મોહર એ આપી અને પોતે પાછા વાળી દે છે લડાઈ વગર. વિચાર કરો એ રાજાએ એ સમયે 11મી 12મી સદીની અંદર આ મદન વર્મા છે એ સિદ્ધરાજ જયસિંહને 96 કરોડના મોહર આપી અને પાછા વાળી દે છે. એ રાજા કેવો પરાક્રમી છે. એટલા માટે તે સોલંકી યુગ છે એની અંદર સૌથી કહેવાય ને પરાક્રમી રાજા કોઈ હોય ને તો એ સિદ્ધરાજ જયસિંહ છે. સિદ્ધરાજ જયસિંહ છે એના કિલ્લાઓ વિશે તો કે આપણે વાત કરી લીધી તો કે ડભોઈનો કિલ્લો બંધાવ્યો હતો, ઝીંઝુવાડી છે એનો કિલ્લો બનાવ્યો હતો અને આ રુદ્રમહાલય છે એનું કામ મૂળરાજ સોલંકીએ શરૂઆત કરેલી અને એ પૂરું કામ સિદ્ધરાજ જયસિંહે કરાવેલું. અને સિદ્ધરાજ જયસિંહ છે એને પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ પણ બનાવેલું. અને આ મિનલ દેવી વિશે પણ આપણે વાત કરી તો કે મિનલ દેવી એ વિરમગામની અંદર મુનસર તળાવ અને ધોળકાની અંદર મલાવ તળાવ બંધાવેલું. અને મિનલ દેવી છે એને પોતાના શાસનની અંદર કહીએ તો કે પાટણનો સારો એવો વિકાસ કરેલો. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ છે એ પોતે મૃત્યુ પામે છે અને સિદ્ધરાજ જયસિંહ છે એ પોતે અપુત્ર હોય છે. તો કે અપુત્ર હોય છે એટલે હવે જે શાસનની જે કઈ ધુરા છે ને એ કહેવાય ને તો કે ભીમદેવની જે બે પત્ની હતી, એક ઉદયમતી અને બકુલા દેવી, તો કે બકુલા દેવીના જે વંશજ છે ને એમાંથી એક તો કે કહીએ તો કે કુમારપાળ આ કુમારપાળના હાથમાં આવે છે. અને સિદ્ધરાજ જયસિંહ ક્યારે એવું ઈચ્છતો નહોતો કે જે હવે આગળ પછીનું જે કઈ શાસન છે ને એ કોઈ પણ શાસન છે આ બકુલા દેવી એટલે કે ચૌલા દેવી છે ને એના વંશજના હાથમાં આવે ને એવું સિદ્ધરાજ જયસિંહ ક્યારેય નહોતો ઈચ્છતો. એનું કારણ છે કારણ કે બકુલા દેવી આ ચૌલા દેવી છે એ પોતે આપણને ખ્યાલ છે કે સોમનાથના એક પોતે નર્તકી હતા અને સિદ્ધરાજ જયસિંહ નર્તકીના વંશજના હાથમાં પોતે શાસન જાય એવું ક્યારેય ઈચ્છતો નહોતો. પણ સિદ્ધરાજ જયસિંહ પોતે અપુત્ર હતો અને અપુત્ર હોવાના કારણે ત્યારબાદનું જે કંઈ શાસન આવે છે એ હવે કુમારપાળના હાથમાં આવે છે. તો આજના આ લેક્ચરની અંદર તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. થેન્ક યુ.